સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના માર્ગો પર મોતનું તાંડવ અને અકસ્માતોની હારમાળા। ક્યાંક માસૂમનો છીનવાયો શ્વાસ તો ક્યાંક બેફામ ગતિએ સર્જ્યો વિનાશ। નર્મદાના નીરથી છલકાશે સરહદી પંથકની ધરા અને ધરતીપુત્રોના અરમાન। વર્ષોની તરસ છિપાવવા 1200 કરોડના ખર્ચે વહેશે વિકાસની સરવાણી। હિંમતના આંગણે ખીલ્યું બાળપણનું સ્મિત અને મનોરંજનનો મહેરામણ। પુસ્તકોના પાના છોડી આજે કલરવતા પંખીડાઓએ માણ્યો વાનગીઓનો ચટાકો। અને શક્તિપીઠના આંગણે નારી શક્તિનો શંખનાદ અને લક્ષ્ય પર મીટ। 500થી વધુ મહિલા તીરંદાજોએ અંબાજીની ધરા પર છેડ્યો કૌશલ્યનો જંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના થરામાં મોડી રાત્રે અકસ્માતની એક એવી ઘટના બની જેનાથી આખું ગામ ફફડી ગયું છે। તાણા રોડ પર પાર્ક કરેલી ગાડીઓને એક અજાણ્યા વાહને એટલી જોરદાર ટક્કર મારી કે વાહનોના ફૂરચા ઉડી ગયા અને અકસ્માત સર્જી ચાલક અંધારામાં ફરાર થઈ ગયો। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરાના તાણા રોડ પર ગત મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। અહીં રોડ સાઇડમાં શાંતિથી પાર્ક કરેલી એક વરના કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે આવીને એવી ભયંકર ટક્કર મારી કે જોતજોતામાં ગાડીનો કૂચડો બોલાઈ ગયો। ટક્કર એટલી પ્રચંડ હતી કે વરના કાર તેની બાજુમાં ઊભેલા 2 બાઇક સાથે જઈ અથડાઈ હતી, જેના કારણે કાર સહિત બંને બાઇકોને ભારે નુકસાન થયું છે। રાત્રિના સુમારે થયેલા મોટા ધડાકાને કારણે સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા। જો કે અકસ્માત સર્જનાર ડ્રાઈવર ગાડી ઊભી રાખવાને બદલે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। સમગ્ર મામલે કાર માલિકે થરા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હું મારા મામાને ઘેર શક્તિ સોસાયટીમાં આવેલો હતો અને મેં ગાડી પાર્કિંગમાં એમના ઘર આગળ અંદર મૂકી હતી અને અમે અંદર બેઠા હતા। મારી નાનીની તબિયત વીક હતી એટલે હું એમની ખબર પૂછવા આવેલો। ગાડી મેં બહાર શક્તિ સોસાયટી એમના ઘર આગળ પાર્કિંગમાં મૂકી હતી અને અમે અંદર ઘરમાં બેઠા હતા અને અંદર ધડામ કઈ અવાજ આવ્યો એટલે અમે બહાર જોવા આવ્યા। ત્યારે જોયું તો મારી ગાડીને કોકી અને જતો રહ્યો હતો અને ગાડીની નંબર પ્લેટ અમને મળેલ છે એ અમે અમારા પાસે રાખી છે। ગાડી કયું વાહન હતું એવું તમને કોઈ જાણવા મળે? એ અમને ખબર નથી શું હતું। એ અમે અંદર ઘરમાં હતા, અમે બહાર આવ્યા ત્યારે એમની નંબર પ્લેટ પડી હતી અને મારી ગાડીને આગળ અને પાછળ બંને બાજુ નુકસાન કરીને ગયેલું છે। પાછળથી ગાડી વાળા ઠોકેલું છે એટલે ગાડી ઠોકણી બહુ સ્પીડમાં એટલે ગાડી આગળ ધકેલાઈ છે અને આગળ વ્હીલર આગળ ઠોકણી છે એટલે આગળ પણ નુકસાન થયું છે અને 2 એક્ટિવા જોડે પડી ગયેલા છે। આ અકસ્માતે ફરી એકવાર મોડી રાત્રે રસ્તાઓ પર બેફામ દોડતા વાહનો સામે સવાલો ઊભા કર્યા છે। હાલ તો પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે, જેથી પેલા ફરાર વાહન ચાલક સુધી પહોંચી શકાય અને માલિકને થયેલા નુકસાનનો ન્યાય મળી શકે। ડીસામાં બનાસ નદીના બ્રિજ ઉપર આજે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। એક સાથે 4 વાહનો એકબીજા સાથે અથડાતા બ્રિજ પરના ટ્રાફિકના પૈડા ધંભી ગયા હતા અને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો।
બનાસ નદીના બ્રિજ ઉપર વાહનો પસાર થઈ રહ્યા હતા, જેમાં સૌથી આગળ એક બસ, તેની પાછળ ઇકો ગાડી અને ત્યારબાદ અન્ય એક બસ ઊભી હતી. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક દૂધના ટેન્કરે લાઇનમાં ઊભેલી છેલ્લી બસને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ ઊભેલા ચારેય વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. ટેન્કરની ટક્કરને કારણે બસ અને ઇકો ગાડીઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જો કે આ સમગ્ર અકસ્માતમાં સૌથી રાહતના સમાચાર એ છે કે આટલી ભયંકર ટક્કર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને રસ્તા પરથી વાહનો હટાવી ટ્રાફિક ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. અમે ધાનેરાથી રિટર્ન આવતા હતા અને બનાસ બ્રિજ ઉપર જ્યારે આગળ માણસા થરાદ ચાલતી હતી એની પાછળ ઇકો હતી, ઇકોની પાછળ હું હતો. ત્યારે માણસા થરાદવાળા ભાઈએ બ્રેક કરી, એની પાછળ ઇકો આવે બ્રેક કરી અને મેં બી બ્રેક કરી અને ગાડી અમારી સદંતર એક જગ્યાએ ઊભી છે ગાડી અને એક આઈસર ટેન્કરવાળાએ ભાઈએ આવી અને પાછળથી ગાડી ઠોકી દીધી. એની જ રીતે અમારી ચારે ચાર ગાડીઓને નુકસાન થયેલ છે. ઓકે, કોઈ ઈજાઓ કોઈને નુકસાન ના, ઈજાઓ કોઈને નથી થયેલ. આ અકસ્માતે ફરી એકવાર હાઇવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિકના નિયમોના પાલન સામે સવાલો ઊભા કર્યા છે. હાલમાં પોલીસ દ્વારા દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા બેફામ ડ્રાઇવિંગ પર રોક લગાવી શકાય. ધરણીધર તાલુકાના તળાવ ઢેરિયાણા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. બેફામ ગતિ આવતી એક ગાડીએ બાઇકને જોરદાર ટક્કર મારતા 5 મહિનાના માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે. મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચાંદાસની ગામનો એક પરિવાર ઢેરિયાણા ગામે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. આજે જ્યારે આ પરિવાર બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તળાવ અને ઢેરિયાણા વચ્ચે એક અજાણ્યા ગાડી ચાલકે તેમના બાઇકને ભયંકર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે 5 મહિનાનું માસૂમ બાળક બાઇક પરથી ફંગોળાયું હતું અને ગાડીનું ટાયર તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. બાળકના માતા પિતાને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને ગાડીચાલક વાહન સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અત્યારે સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. એક તરફ માસૂમ બાળકના મોતે પંથકને હિબકે ચડાવ્યું છે, તો બીજી તરફ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ હિટ એન્ડ રન કરનાર આરોપીને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી શકાય. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે કેનાલો આશીર્વાદને બદલે આફત બની રહી છે. આજે ફરી એકવાર વાવ અને ધરણીધર તાલુકામાં કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ધરણીધર તાલુકાના બરડવી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં અચાનક મોટું ગાબડું પડ્યું હતું. કેનાલ તૂટવાને કારણે લાખો લીટર પાણી ખેતરોમાં ઘૂસી ગયું હતું, જેમાં ખેડૂતોએ વાવેલા રવિ પાક અને મોંઘા ભાવના ખાતરમાં પાણી ફરી વળતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ વાવ તાલુકાના રાધાનેસડા ગામની સીમમાં આવેલી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ મસમોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. અહીં પણ પાણી બાજુમાં આવેલા ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ગેટમેનની ગંભીર બેદરકારીને કારણે કેનાલો વારંવાર તૂટી રહી છે. આટલી કડકડતી ઠંડીમાં રાત દિવસ મહેનત કરીને ઉછેરેલો પાક જ્યારે નજર સામે બરબાદ થતો જોઈને ખેડૂતોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરણીધર તાલુકાના બરડવી ગામમાંથી અને રાકાનેસડા પસાર થતી કેનાલમાં 10 થી 15 ફૂટનું ગાબડું પડેલ છે, જેના લીધે પટેલ તેજાભાઈ હેમરાજભાઈના ખેતરમાં શિયાળુ પાકમાં જીરું અને રાયડાના વાવેતર કરેલ હતું, જેમાંથી ભારે નુકસાન થયું છે. અને વર્ષો આ કેનાલમાં વધારે પાણી છોડવામાં આવે છે અને આ કેનાલ ફૂટી જાય છે, તો તેજાભાઈને એમનું જે પાક નિષ્ફળ થયું છે એમને એમનું વળતર મળી રહે અને આ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય, જેનાથી આગળના ખેડૂતોને પાણી મળી રહે.
સરહદી વિસ્તારમાં કેનાલ તૂટવાની આ ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઈ છે, પરંતુ તેની કિંમત ગરીબ ખેડૂતોએ ચૂકવવી પડી રહી છે. શું તંત્ર આ બેદરકારી બદલ કોઈ કડક પગલાં લેશે કે પછી દર વખતની જેમ ખેડૂતોના નસીબમાં માત્ર નુકસાન જ રહેશે? તે હવે જોવાનું રહ્યું. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દાંતા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. દાંતા પોલીસ મથકના સ્ટાફને ગુપ્ત રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થઈ રહ્યો છે. બાતમી મળતા જ સતર્ક થયેલી પોલીસે ઘરેડા પાસેથી શંકાસ્પદ ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. લગભગ 5-7 કિલોમીટર સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા બાદ અંતે રપટ પાસે પોલીસે ગાડીને આંતરી લીધી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આ કાર્યવાહીમાં વિદેશી દારૂ અને ગાડી સહિત કુલ 3,31,848 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દાંતા પોલીસની આ લાલ આંખને પગલે પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આમ દાંતા પોલીસે સમય સૂચકતા વાપરીને દારૂના આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. સરહદી વિસ્તાર હોવાથી અહીં દારૂની હેરાફેરીના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે, ત્યારે પોલીસની આ સતર્કતા આવનારા દિવસોમાં ગુનેગારો માટે લાલ બત્તી સમાન સાબિત થશે. નવરચિત વાવથરા જિલ્લો આગામી 26મી જાન્યુઆરીએ ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. આ વર્ષે 77માં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી અહીં થનાર છે, જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ મળશે. વાવથરા જિલ્લાના નાગરિકો માટે આ પ્રજાસત્તાક પર્વ વિકાસના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ઉજવણીના ભાગરૂપે કુલ 207 કરોડ 55 લાખ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 23 કરોડ 23 લાખના ખર્ચે પૂર્ણ થયેલા 6 કામોનું લોકાર્પણ થશે, જ્યારે 184 કરોડ 32 લાખના ખર્ચે બનનારા 19 નવા કામોનું ખાતમુહૂર્ત કરાશે. મહત્વનું છે કે મલુપુર ખાતે ભવ્ય જિલ્લા સેવા સદન અને દૂધવા ખાતે નવી જીઆઈડીસીનું ભૂમિપૂજન કરવામાં આવશે, જે આ વિસ્તારના વહીવટી માળખા અને રોજગારી માટે માઇલસ્ટોન સાબિત થશે. આ ઉપરાંત થરાદ ખાતે નવનિર્મિત ગૌ માતા સર્કલનું પણ અનાવરણ કરવામાં આવશે. આ જાહેરાત સમયે નિવાસી અધિક કલેક્ટર તુષાર જાની સહિત માહિતી વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 26 જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ગવર્નર સાહેબ 25 તારીખે અહીં પધારવાના છે. એમના સવારે 10 વાગ્યાથી શરૂ માનનીય મુખ્યમંત્રીશ્રીના સવારે 10 વાગ્યાથી એ કાર્યક્રમ શરૂ થઈ જવાના છે. તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માનનીય સીએમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે. તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ, એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ શીત કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે. એ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે. મુખ્યત્વે 25મી તારીખે સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની તૈયારી વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. આ જિલ્લાની સંસ્કૃતિ અને આ જિલ્લાની વિરાસત તેમાં ઉજાગર થાય તે પ્રકારના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જિલ્લાના દરેક ગામમાંથી લોકો આ કાર્યક્રમને જોઈ શકે, માણી શકે એ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. તે જ રીતે 26 તારીખે પણ દરેક ગામમાંથી ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકો જોઈન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. આગામી પ્રજાસત્તાક દિન વાવથરા જિલ્લાના વિકાસના નકશા પર એક નવો સૂર્યોદય લઈને આવશે. આ ઉજવણીને સફળ બનાવવા માટે અત્યારે જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શક્તિપીઠ અંબાજીની ધરતી પરથી આજે મહિલા સશક્તિકરણનો એક એવો સૂર રેલાયો છે જેણે આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. અહીંની આદિવાસી દીકરીઓએ રાજ્યનું સૌપ્રથમ ઓલ વુમન બેગપાઇપર બેન્ડ તૈયાર કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
યાત્રાધામ અંબાજીમાં શ્રી શક્તિ સેવા કેન્દ્રના માધ્યમથી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ બેન્ડની સૌથી ખાસ વાત એ છે કે આમાં સામેલ મોટાભાગની દીકરીઓ અગાઉ પરિવારને મદદ કરવા માટે ખેતરોમાં કે અન્ય જગ્યાએ મજૂરી કામ કરતી હતી. જો કે સંસ્થાએ આ દીકરીઓને માત્ર શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જ નથી લાવી, પરંતુ તેમને વિશેષ તાલીમ આપીને બેકપાઇપર બેન્ડના કલાકાર તરીકે તૈયાર કરી છે. આદિવાસી સમાજની દીકરીઓ દ્વારા આટલા કઠિન ગણાતા વાદ્યમાં નિપુણતા મેળવવી એ રાજ્યસ્તરે ગૌરવની ઘટના માનવામાં આવી રહી છે. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અહીં શિક્ષણ અને સ્પોર્ટ્સ એકેડમીની સાથે સાથે છાત્રાલયની સુવિધા આપીને માનવ વિકાસના ઉત્કૃષ્ટ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેનું પરિણામ આજે આ બેન્ડના સૂરમાં જોવા મળી રહ્યું છે. અંબાજીની આ આદિવાસી દીકરીઓએ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો અંતરિયાળ વિસ્તારની પ્રતિભા પણ આકાશ આંબી શકે છે. મજૂરીના ભાર નીચે દબાયેલા હાથોમાં જ્યારે સંગીતનું સાધન આવ્યું ત્યારે એક નવો ઇતિહાસ રચાયો છે. આ બેન્ડ આગામી સમયમાં રાજ્યના અનેક ઉત્સવોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તે નક્કી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. નર્મદાના નીરથી છલકાશે સરહદી પંથકની ધરા અને ધરતીપુત્રોના અરમાન. વર્ષોની તરસ છિપાવવા 1200 કરોડના ખર્ચે વહેશે વિકાસની સરવાણી. હિંમતના આંગણે ખીલ્યું બાળપણનું સ્મિત અને મનોરંજનનો મહેરામણ. પુસ્તકોના પાના છોડી આજે કલરવતા પંખીડાઓએ માણ્યો વાનગીઓનો ચટાકો. અને શક્તિપીઠના આંગણે નારી શક્તિનો શંખનાદ અને લક્ષ્ય પર મીટ. 500થી વધુ મહિલા તીરંદાજોએ અંબાજીની ધરા પર છેડ્યો કૌશલ્યનો જંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાટણ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં 105 ગામોના 252 તળાવોને નર્મદાના પાણીથી ભરવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે કુશકલ અને દાંતીવાડાની મુલાકાત લઈ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. રાજ્યકક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલા કસરા દાંતીવાડા પાઇપલાઇન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ દાંતીવાડા ડેમ તેમજ હેડવર્ક્સ ખાતે પહોંચી કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ ઉદ્વહન સિંચાઈ યોજના અંદાજી 1200 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જે હવે તેના અંતિમ તબક્કામાં છે. મંત્રીએ અધિકારીઓ સાથે ટેકનિકલ બાબતોની ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે હાલમાં પાઇપલાઇન ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થતાં જ ખેડૂતોની સિંચાઈ માટે પાણી મળતું થઈ જશે. આ યોજનાથી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 105 જેટલા ગામોના 252 તળાવો ભરાશે, જેના કારણે અંદાજે 33,670 હેક્ટર વિસ્તારમાં પિયતની સુવિધા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત બનાસકાંઠાના 1234 ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ વધુ મજબૂત બનશે. મંત્રીના આ પ્રવાસમાં સચિવ MD પટેલ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પાણીના પ્રશ્નને કાયમી ઉકેલવા માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે 2012ની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે આ બધી યોજનાઓની શરૂઆત થઈ છે. તમામ લોકોને પાણી પણ અહીંયા મળતું થયું છે. વલાસરા બેરેજની અંદર પણ સાબરમતી નદીની અંદર 14 જેટલા બેરેજ બનાવવાનું આયોજન છે. એ પૈકી 6 જેટલા બેરેજનું કામ પૂર્ણ થયું છે. બાકીનું કામ જે 8 જેટલા બેરેજ છે એનું પણ કામગીરી ની શરૂઆત થવાની છે. વલાસરા બેરેજની પણ મુલાકાત લેવામાં આવી છે. એનું સંગ્રહ શક્તિની વાત કરીએ ત્યારે 4.58 મિલિયન ઘન મીટર એટલે MCM પાણી છે. એની અંદર 2 તાલુકાના 10 ગામોના 2900 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાનો છે. ધરોઈની વાત કરીએ ત્યારે ધરોઈ પણ જે મોદી સાહેબનું વિઝન હતું કે જ્યાં પ્રવાસન સ્થળ ઊભું કરી શકાય, જેથી કરીને પ્રવાસીઓ પણ અહીં આવે અને નજારો કરે માટે અને ટુરિઝમને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા 1000 કરોડથી પણ વધારે કામોનું આયોજન કરવામાં આવ્યું છે. એ પૈકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા 800 કરોડના કામો પૂર્ણ છે, એટલે કે 90% કામગીરી પૂર્ણ થઈ છે અને જૂન 2026 સુધીમાં આ કામગીરી પૂરી થનાર છે. કસરા દાંતીવાડા પાઇપલાઇનની વાત કરીએ તો એ પણ ત્યાં નર્મદા મુખ્ય નહેર આધારિત 1200 કરોડના ખર્ચે ઉદ્વહન સિંચાઈ યોજના ત્યાં પણ હાથ ધરવામાં આવી છે. આ યોજના પણ પૂર્ણતાના આરે છે અને લગભગ ટેસ્ટિંગનું કામ ચાલે છે. ટૂંક સમયમાં એ કામગીરી પણ પૂરી થવાની છે અને લોકોને પાણી મળવાની છે. જે પાઇપલાઇનની જે કેપેસિટીમાં 300 ક્યુસેક વહન શક્તિની પાઇપલાઇન નાખવામાં આવી છે. પાત્ર અને બનાસકાંઠા જિલ્લાના 105 ગામોના 252 તળાવો ભરવા માટેનું પણ આયોજન છે અને એમાંથી 33,670 હેક્ટર વિસ્તારને લાભ મળવાનો છે. સાથે સાથે અમારા પાણી પુરવઠાની યોજના પણ બનાસકાંઠાના 1234 ગામો છે. મોટાભાગના ગામોની અંદર પાણી પુરવઠાની યોજના દ્વારા ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે. દાંતીવાડા જળાશય ખાતે જે ઇન્ટેક વેલ છે એમાં 400 mld નો પ્લાન્ટ છે. એમાં ફિલ્ટર પ્લાન્ટ પણ છે. ત્યાં ભૂગર્ભ સમ્પની વાત કરીએ તેમાં દાંતીવાડા ખાતે 1,50,00,000 લીટરનો ભૂગર્ભ ટાંકો છે. ઢોવા ખાતે 40 લાખ લીટરનો ભૂગર્ભ સમ્પ છે. રાણાઓ ખાતે 5 લાખ લીટરનો ભૂગર્ભ સમ્પ છે અને ઊંચી ટાંકી દ્વારા તમામ યોજના જે બનાવી છે એમાં દાંતીવાડા ખાતે, મંદારા ખાતે, ધોવા ખાતે, ભોયણ ખાતે, રાણાવાવ ખાતે અને શેરગત ખાતે
આમ ઊંચી ટાંકી બનાવીને એ આજુબાજુના ગામોની અંદર પાણી પહોંચાડવાની યોજના બની છે. એ યોજનાઓ પણ ચાલુ થઈ છે અને તમામ લોકોને પીવાના પાણી અને સિંચાઈનું પાણી પણ મળતું થયું છે. કરોડોના ખર્ચે સાકાર થયેલી આ પાઇપલાઇન યોજના આગામી દિવસોમાં આ પંથક માટે જીવાદોરી સમાન સાબિત થશે. વર્ષોથી પાણીની અછત વેઠતા સરહદી વિસ્તારના ખેડૂતોમાં હવે આશાનો નવો સંચાર થયો છે અને આ યોજના શરૂ થતાં જ ખેતીની સાથે સાથે પશુપાલન અને જમીનના તળ ઊંચા લાવવામાં પણ મોટી સફળતા મળશે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે આજે બિલડી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વાર્ષિક નિરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં તેમણે પોલીસ કામગીરીની સાથે નાગરિકોની સુરક્ષા અને શાંતિ સમિતિના સભ્યો સાથે પણ સીધો સંવાદ સાધ્યો હતો. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી એસપી પ્રશાંત સુંબેએ ભીલડી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રજિસ્ટર, મુદ્દામાલ રજિસ્ટર અને વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમણે પોલીસ સ્ટેશનના હથિયારખાના અને શસ્ત્રોની સજ્જતાની પણ ચકાસણી કરી જવાનો સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી. આ નિરીક્ષણ દરમિયાન તેમણે વિસ્તારના સરપંચો, શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં સ્થાનિકોએ ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. એસપીએ પોલીસકર્મીઓને પ્રોહિબિશન કાયદાના કડક અમલ કરવા, ડ્રગ્સ જેવા દૂષણો ડામવા અને અરજદારો સાથે નમ્રતાથી વર્તવા કડક સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસને સાથ સહકાર આપવા ખાસ અનુરોધ કર્યો હતો. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ લોકસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જુદા જુદા ગામના આગેવાનશ્રી, સરપંચશ્રી, તમામ સમાજના આગેવાનશ્રી આ લોકસંવાદના કાર્યક્રમમાં તેઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. પોલીસના સારી કામગીરી પ્રત્યે પ્રતિભાવ પણ આપવામાં આવેલ. તે પછી જે તેઓના તરફથી સૂચના અથવા રજૂઆત હતી તે પણ સાંભળવામાં આવેલ છે. તેના ઉપર આવનાર સમયમાં બનાસકાંઠા પોલીસ અને ભીલડી પોલીસ સ્ટેશન તરફથી કાર્યવાહી પણ થશે. લોકસંવાદના કાર્યક્રમ સિવાય ભીલડી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટાફના જે કામગીરી છે તેઓનો ચેકિંગ, ક્રાઇમની જે પરિસ્થિતિ તેને રિવ્યૂ કરવામાં આવેલ છે. આના સિવાય જે અત્યારની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ છે ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના પણ એક રિવ્યૂ લેવામાં આવેલ છે. પોલીસની જે ડિસિપ્લિન છે, પરેડ છે તેનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને બહુ સારી કામગીરી અત્યારે શરૂ છે. આવનાર સમયમાં પણ આ અને આનાથી વધુ પણ સારી કામગીરી થશે તે પ્રમાણે અમારા તરફથી તમામ ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના જે લોકો છે તેને આશ્વાસન આપીને આજનો કાર્યક્રમ પૂરો પણ કરવામાં આવ્યો છે. થેન્ક યુ. એસપીના આ વાર્ષિક નિરીક્ષણથી ભીલડી પોલીસ સ્ટેશનના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે અને પોલીસની સતર્કતા વધશે. ઉચ્ચ અધિકારીના સીધા માર્ગદર્શનથી સ્થાનિક પોલીસનો ઉત્સાહ પણ વધ્યો છે, જે આવનારા સમયમાં ગુનાખોરી ડામવા માટે મહત્વનું સાબિત થશે. બનાસકાંઠામાંથી અલગ થઈને બનેલા નવરચિત વાવ-થરાદ જિલ્લા માટે આગામી 26મી જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ બની રહેશે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થરાદ ખાતે કરવાનું નક્કી કરાતા સમગ્ર પંથકમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વડામથક થરાદને જાણે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરની મુખ્ય બજારો, સરકારી કચેરીઓ, હોસ્પિટલો અને બહુમાળી ઇમારતો પર રંગબેરંગી રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. થરાદ તાલુકાના મલુપુર ગામે મુખ્ય કાર્યક્રમ યોજાશે, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધ્વજવંદન, શિસ્તબદ્ધ પરેડ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીના ભાગરૂપે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં એકતા દોડ જેવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. પ્રથમ વખત નગર આટલું ઝગમગી ઉઠતા સ્થાનિક લોકો મોડી રાત સુધી રોશની નિહાળવા અને સેલ્ફી લેવા ઉમટી રહ્યા છે. આપણા વાવ-થરાદ જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન નિમિત્તે બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જે આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એમના જે હેઠળ આ ખરેખર બહુ સરસ પ્રથમવાર કાર્યક્રમ થઈ રહ્યો છે, જેનાથી થરાદની એક અલગ ઓળખ બનશે. એના કારણે જે
અમારે લોકોને બહુ દૂર જવું પડતું હતું. એના કરતાં બહુ સગવડ બી એટલી સારી કરી છે અને સૌ પ્રથમવાર એટલો ભવ્ય આયોજન કરેલું છે કે જે રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. અમે લોકો બી જોવાયા છે, આડોશી પાડોશી બધા, અને થરાદની જનતાને બી અપીલ કરીશ કે સૌ લોકો પધારો અને આ કાર્યક્રમને નિહાળો. ખરેખર બહુ જ મસ્ત આયોજન કરેલું છે અને એ નિમિત્તે એક થરાદની નવી ઓળખ મળશે. ધન્યવાદ. નગરના પ્રવેશદ્વારથી લઈને મુખ્ય 4 રસ્તા સુધીની રોશની જોઈને શહેરીજનો મંત્રમુગ્ધ બન્યા છે. મહિલાઓમાં આ કાર્યક્રમને લઈને ખાસ ઉત્સાહ છે, કારણ કે તેમના આંગણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ પધારી રહ્યા છે. ત્યારે તો માનનીય આપણા વડાપ્રધાન મોદી સાહેબની વાત કરું છું કે એમને ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્લસ આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ આભાર, અને માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી થરાદના અમારા ધારાસભ્યનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે થરાદ સિટીની અંદર જે 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિન અને એ બી આપણે રાજ્ય કક્ષાનો એ થરાદ સિટીમાં થઈ રહ્યો છે. એટલે અમે એમને ખૂબ અમને અભિનંદન આપશું કે આપ જોઈ શકો છો થરાદ સિટીને આખું રોશની જગમગી કરી દીધું છે. એટલે આપણે માનનીય અધ્યક્ષ સાહેબનો અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્લસ કે આપણે 26મી જાન્યુઆરી દિવસે દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રી પધારવાના છે, તો આપણે ખૂબ આભાર વ્યક્ત કરીશું. આભાર. યુવા વર્ગ માટે આ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને હાઈવે અને સરકારી કચેરીઓની સજાવટ જોઈને સ્થાનિકો તંત્રની કામગીરીના પણ વખાણ કરી રહ્યા છે. અમારા વાવથરા જિલ્લામાં પ્રથમ 26મી જાન્યુઆરીનો તહેવાર ઉજવણી થવાનું છે. અમારો થરાદ શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. તેથી તમને લોકોને આવવા આમંત્રણ આપીએ છીએ. સ્થાનિક લોકો માની રહ્યા છે કે આ કાર્યક્રમથી સરહદી વિસ્તારમાં વિકાસની ગતિ વધુ વેગવંતી બનશે અને પ્રવાસન ક્ષેત્રે પણ થરાદની એક નવી ઓળખ ઊભી થશે. આમ થરાદના મલુપુર ગામના મેદાનથી લઈને શહેરની ગલીઓ સુધી સર્વત્ર ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરચિત જિલ્લા માટે આ પ્રથમ મોટો પ્રસંગ હોવાથી વહીવટી તંત્ર અને નાગરિકો ખભે ખભા મિલાવીને આ રાષ્ટ્રીય પર્વને યાદગાર બનાવવા મહેનત કરી રહ્યા છે. આ ઝગમગાટ અને તૈયારીઓ જોતા ચોક્કસ કહી શકાય કે 26મી જાન્યુઆરીએ વાવ થરાદની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને નારી શક્તિનો ભવ્ય નજારો જોવા મળશે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાનું ડાંગિયા ગામ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વિવાદના વંટોળમાં ફસાયું છે. ગામના એક સાથે 399 જેટલા લઘુમતી મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા મુદ્દે મામલતદારે નોટિસ ફટકારતા ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. દાંતીવાડાના ડાંગિયા ગામમાં અત્યારે શાંતિને બદલે સન્નાટો અને તંત્ર સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મારવાડા અને હરિયાવાડા ગામના કોઈ અજાણ્યા વ્યક્તિની અરજીના આધારે તંત્રએ ડાંગિયા ગામના 399 લઘુમતી મતદારોને નોટિસ પાઠવી દીધી. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓ પેઢીઓથી અહીં રહે છે, છતાં તંત્રએ કોઈપણ પ્રકારની પ્રાથમિક તપાસ કર્યા વગર જ આ જથ્થાબંધ નોટિસો બજાવી દીધી છે, જેનાથી ગ્રામજનોમાં અન્યાયની લાગણી જન્મી છે. આ નોટિસો એક ખોટી આપી દીધી છે. એક બહારગામના વ્યક્તિની અરજીના હિસાબથી મામલતદાર સાહેબે અરજીઓ બધી આપી દીધી છે. બરાબર. આ ગામમાં અમે રહીએ છીએ, વર્ષોથી રહીએ છીએ. આજે મને 75 વર્ષ થઈ ગયા. બરાબર છે. અને એવા નામ આપી દીધા કે બહાર રહે છે, ગુજરી ગયેલા છે. તદ્દન બધી ખોટી એક કાવતરા પૂરતું આ કામ કર્યું છે અને એક મુસ્લિમ સિવાય બીજા કોઈને લીધા નથી. તો અહીંયાથી મિલી ભગત બધા ભેળા થઈને આ કાવતરું કર્યું છે. બરાબર છે. આ સાહેબ હમણાં જો નિર્ણય નહીં આવે, અમે કલેક્ટરમાં જાઉં અને ભૂખ હડતાળ પર બેસી અને એનો નિર્ણય લેવો કે આવું ખોટું કરી અને આ લોકોને ગુમરાહ કરી રહ્યા છે. આ લોકો પહાડીને મતપિયા કરી અને અમારું નામ છે એ મારવાડોનો માણસ અમને ખબર બી નથી અને ઓળખતો બી નથી. તો અમારા ગામના અંદરથી અનુસંધાને પહાડ રહી અને આ કાવતરું કર્યું છે. જો સાહેબ આ નિર્ણય નહીં લે તો અમે 4 દાડા પછી હોય 500 માણસોનું ટોળું હોય ભૂખ હડતાળ પર બેસી જાય. નોટિસ મળતાની સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો એકઠા થઈને દાંતીવાડા મામલતદાર કચેરીએ દોડી ગયા હતા. ત્યાં લોકોએ પાયા વિહોણી અરજીના આધારે અપાયેલી નોટિસોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે આ ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે. જો આ નોટિસો વહેલી તકે પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જે આ વોટિંગ વોટર જે કમી કરવામાં આવે નોટિસો ઇસ્યુ થઈ એ ખરેખર તદ્દન ગેરવ્યાજબી છે અને આમાં અજાણ્યા વ્યક્તિએ 12 ગામના વ્યક્તિએ નોંધવા રજૂ કર્યો. એના હિસાબે અમારા ગામના અરજદારોને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે નોટિસો ઇસ્યુ કરી મામલતદાર સાહેબ. એ ખરેખર ખોટી અને ગેરવ્યાજબી. અમારા વર્ષોથી અને
જન્મથી અમે રહેતા આવ્યા છીએ અને કે હવે તમે અત્યારે આ વસ્તુ થાય તો ખરેખર ખોટું છે. અને જન્મથી અને બાપ દાદાઓના પેઢી વખતથી અને નવા વખતથી અમે રહેતા આવ્યા છીએ. અને આ જે બહારનો વ્યક્તિ નહીં, અમે ગામનો જ વ્યક્તિ લાગે છે કે બહારનો વ્યક્તિ, હું બહારના ગમે તે મામલતદાર સાહેબનું હું આપી દઉં હતા અરજી, તો મામલતદાર સાહેબ નામ નીકળી જશે. એટલે આખી મામલતદાર ઓફિસનું અથવા હું ગામના વ્યક્તિઓનું નામ આપું તો અમારા ગામના વ્યક્તિઓનું નામ કાઢી નાખશો બધા. એ રીતે થાય તો બધું આ રીતે સાહેબે એક બી વિઝિટ કરી નહીં અને બારોબાર નોટિસો ઇસ્યુ કરી ફરી અને આમાં ખરેખર જે કરનાર વ્યક્તિ એનું અમારું નામ જોઈએ છે અને એમના ઉપર એફઆઈઆર થશે, બરાબર. અને એમના વત્તા જે અધિકારી આપતા હશે એમનો બી અમે અંદર આવશે, એ એમના ઉપર બી કાયદેસરની કાર્યવાહી થશે. એટલે આમાં ખરેખર એમાં અમે જો અમે ચલાવી નહીં લઈશું. જે હોય તે એમાં અધિકારી હોય કે બીએલઓ હોય કે ભાઈ આ અરજદાર જે અરજી આપનાર હરિયાળાનો કે ગમે તે વ્યક્તિ હોય એને બી અમારે એના ઉપર કાયદેસરની કાર્યવાહી. બીજી તરફ વહીવટીતંત્ર આ મામલાને માત્ર એક વહીવટી પ્રક્રિયા ગણાવી રહ્યું છે. મામલતદારે સ્પષ્ટ કર્યું છે કે કોઈના પણ નામ હજુ કમી કરવામાં આવ્યા નથી, પરંતુ મળેલા વાંધા અરજીના આધારે માત્ર તપાસ માટે નોટિસ અપાઈ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર પુરાવાઓ જોઈને કેવો નિર્ણય રહે છે અને ગ્રામજનોની આ ચીમકી બાદ આગળની સ્થિતિ શું વળાંક લે છે. એના અંદર જે વાંધા રજૂ થયા છે એની અમે હાલ તપાસ બીએલઓ મારફત ખરેખર એ મતદાર હાજર છે કે એની તપાસ કરાવી અને હાલ વાંધાઓની ચકાસણી ચાલુ જ છે અને પછી તપાસ ત્યાંથી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. કેટલા લોકોને સાહેબ નોટિસ બજાવણી કરવામાં આવી છે? એમાં લગભગ 744 આખા દંતેવાડા તાલુકામાં થઈને એની બધાની પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ડાંગિયા ગામનો આ મતદાર યાદી વિવાદ અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે તંત્રની ન્યાયિક તપાસ બાદ જ ખબર પડશે કે ખરેખર મતદાર યાદીમાં કોઈ ગડબડ છે કે પછી ગ્રામજનોના આક્ષેપ મુજબ આ માત્ર હેરાનગતિનો ભાગ છે. ધાનેરા તાલુકાના સરહદી નેનાવા ગામમાં વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા મુખ્ય માર્ગનું આખરે નવીનીકરણ કરવામાં આવ્યું છે. વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ યુવા સરપંચે રસ્તાની મજબૂતી અને જાળવણી માટે એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. નેનાવા ગામમાં પ્રવેશતો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખખડધજ હાલતમાં હતો, જેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની અને શાળાએ જતા બાળકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જો કે ગામના યુવા સરપંચ પ્રકાશભાઈ ચૌધરીની સતત રજૂઆત અને સક્રિયતાને કારણે સરકાર દ્વારા આ માર્ગનું મજબૂત નવીનીકરણ કરવામાં આવ્યું છે. કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરપંચે પોતે હાજર રહીને ડામર રોડની ચકાસણી કરી હતી. મહત્વની વાત એ છે કે રોડ બન્યા પછી સરપંચે ગ્રામજનોને અપીલ કરી છે કે સરકાર લાખોના ખર્ચે સુવિધા આપે છે ત્યારે તેની જાળવણી કરવી એ દરેક નાગરિકની ફરજ છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે નવા બનેલા રસ્તા પર ક્યાંય ખોદકામ ન થાય અને ગટર કે અન્ય પાણીનું વહેણ પસાર ન કરવામાં આવે, જેથી રસ્તો લાંબો સમય ટકી રહે. ગામના મુખ્ય બજારમાં હાઈવે સુધી રસ્તાની જે માંગ હતી વર્ષો જૂની, જે માંગ આજે પૂરી થઈ છે. હવે નેના ગ્રામજનોને રસ્તો ન તૂટે તેના માટે જાળવણી કરવાની જવાબદારી છે. શ્રેષ્ઠ કામગીરી કાર્યપાલક ઇજનેરશ્રીએ કરાવી છે. જાતે નિરીક્ષણ અમે ગ્રામજનો અને આગેવાનો સાથે રાખી શ્રેષ્ઠ કામ કરાવ્યું છે. દરેક ગ્રામજનોનો સાથ સહકારથી સારી કામગીરી થઈ છે. સ્કૂલ માટે જે ભણવા માટે બાળકો જતા હતા, દૂધ ભરાવવા ગ્રાહકો માટે એ પાણીનો કીચડની સમસ્યા હતી એ આજે પૂરી થઈ છે. શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ગ્રામજનોની રોડની જાળવણી માટે ગટરનું પાણી રોડ ઉપર ના આવે અને રોડનું ખોદકામ પણ ગ્રામજનો ન કરે એના માટે ખાસ તકેદારી રાખવી, એના માટે હું ખુદ જાગૃતિ લાવીશ. નેનાવા ગ્રામ પંચાયતની આ પહેલ અન્ય ગામો માટે પણ શીખવા જેવી છે. અવારનવાર જોવા મળે છે કે લાખોના ખર્ચે રસ્તા બને છે અને થોડા જ દિવસોમાં ગટર કે નળના કનેક્શન માટે ખોદકામ કરીને તેને બિસ્માર કરી દેવામાં આવે છે. ત્યારે નેનાવા સરપંચે લીધેલા જાગૃતિના આ પગલાંથી સરકારી નાણાંનો સદુપયોગ થશે અને ગ્રામજનોને કાયમી સુવિધા મળશે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની કિંમત પ્રાથમિક શાળામાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ગ્રામીણ વિસ્તારના બાળકો માટે શાળાના આંગણે જ
મનોરંજન અને ખાણીપીણીના ખજાના જેવો ભવ્ય આનંદ મેળો ભરાયો હતો, જેમાં બાળકોના ચહેરા પરની મુસ્કાન આખા ગામમાં પ્રસરી ગઈ હતી. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારના બાળકોનું બાળપણ ગામની સીમિત મર્યાદામાં જ વીતતું હોય છે અને તેમને શહેરો જેવી રમતગમત કે અવનવી વાનગીઓ માણવા મળતી નથી. આ વાતને ધ્યાને રાખીને ખીમત પ્રાથમિક શાળાના આચાર્ય કાર્તિકભાઈએ બાળકો માટે કંઈક નવું કરવાનો સંકલ્પ કર્યો અને શાળામાં જ એક શાનદાર મેળાનું આયોજન કર્યું. આ મેળામાં માત્ર રમકડાની દુકાનો કે મનોરંજન જ નહીં, પરંતુ એવી વાનગીઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા જેના નામ કદાચ આ બાળકોએ પહેલાં ક્યારેય સાંભળ્યા પણ નહોતા. આ અનોખા મેળામાં ખીમત તેમજ આજુબાજુની શાળાઓના બાળકો પણ ઉમટી પડ્યા હતા અને મન ભરીને ખાણીપીણી તેમજ રમતગમતનો આનંદ માણ્યો હતો. બાળકો માટે આજનો દિવસ કોઈ મોટા ઉત્સવથી ઓછો નહોતો, કારણ કે તેમને શાળામાં ભણવાની સાથે સાથે જીવનની યાદગાર ક્ષણો માણવા મળી હતી. આજે મારી ખીમત પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની અંદર વ્યવસાયિક ગુણનો વિકાસ થાય તેમજ બાળક આનંદ મેળવે. આજે મારી શાળાની અંદર અલગ અલગ નાસ્તાના સ્ટોલ બનાવવામાં આવ્યા. સ્ટોલની અંદર બાળકોને એવા નાસ્તા, હેલ્ધી નાસ્તા અને એવા નાસ્તા ગોઠવવામાં આવ્યા કે જે બાળકોને અહીંયાથી ગામડાના બાળકો છે તો એ સિટીમાં જઈ શકતા નથી, તો અહીંયા એમને એવા નાસ્તા અવેલેબલ કરવામાં આવ્યા કે અહીંયા એમને ઘણી બધી વસ્તુઓ જેમ કે દાબેલી, પફ, વડાપાઉં, પાણીપુરી, દિલ્હી ચાટ, શિકંજી, મીઠું પાન એવા અલગ અલગ નાસ્તા બાળકોને આપવામાં આવ્યા. બાળકોએ ખૂબ જ આનંદ કર્યો, મોજ કરી. સાથે સાથે અમે ચકડોળ પણ બોલાવેલા છે, બાળકોને જમ્પિંગ પણ બોલાવેલા છે, તો બાળકોએ આજે ખૂબ જ આનંદ કર્યો. ખીમત પ્રાથમિક શાળાએ માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં, પણ બાળકોના માનસિક વિકાસ અને મનોરંજન માટે લીધેલી આ પહેલ ખરેખર સરાહનીય છે. આ આનંદ મેળાની યાદો બાળકોના મનમાં લાંબા સમય સુધી અકબંધ રહેશે અને અન્ય શાળાઓ માટે પણ આ એક પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. અને શક્તિપીઠના આંગણે નારી શક્તિનો શંખનાદ અને લક્ષ્ય પર મીટ. 500થી વધુ મહિલા તીરંદાજોએ અંબાજીની ધરા પર છેડ્યો કૌશલ્યનો જંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. શક્તિપીઠ અંબાજીના આંગણે આજથી રાષ્ટ્રીય કક્ષાની મહિલા તીરંદાજી સ્પર્ધાનો રંગેચંગે પ્રારંભ થયો છે, જેમાં દેશભરની મહિલા ખેલાડીઓ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. રમતગમત રાજ્યમંત્રી જયરામભાઈ ગામિતે આ ભવ્ય ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. બનાસકાંઠાના અંબાજી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને TCGLના સંયુક્ત ઉપક્રમે સતત બીજા વર્ષે
ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતભરના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500થી વધુ મહિલા આર્ચર્સ ભાગ લઈ રહી છે. 3 દિવસીય આ આયોજનમાં આજે પ્રથમ દિવસે મંત્રીએ ક્વોલિફિકેશન રાઉન્ડની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે કલેક્ટર મિહિર પટેલ અને સ્પોર્ટ્સ સચિવ સંદીપ સાંગલે સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સ્પર્ધાના શેડ્યુલ મુજબ 22 જાન્યુઆરીએ ટોપ 16 નોકઆઉટ રાઉન્ડ રમાશે અને 23 જાન્યુઆરીએ ફાઇનલ મેચ બાદ વિજેતાઓને મેડલ એનાયત કરવામાં આવશે. આજે અંબાજી ખાતે 21, 22 અને 23 જે 3 દિવસનો જે કાર્યક્રમ છે મહિલાઓ માટે, એમાં ખાસ કરીને ગુજરાત સરકારે નેશનલ લેવલનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જે મહિલાઓ જે તીરંદાજીની જે રમત રમે છે અને દેશ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે એવા ખેલાડીઓ સમગ્ર દેશમાંથી આવ્યા છે. અને આ રમતની જ્યારે વાત કરીએ ત્યારે અંબાજી ખાતે આજે અત્યારે ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી અને કેટલાક જે આપણા જે મહિલાઓ ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા એમને અમે સવાલો પૂછ્યા કે આ તમને ગુજરાત સરકારની વ્યવસ્થા કેવી લાગે છે. ત્યારે એમણે એવું કીધું કે અમે સમગ્ર ભારતમાં રમવા જઈએ છીએ એના કરતાં સારામાં સારી આ વ્યવસ્થા છે. અને આ જે રમત છે એમાં જે આપણા ભારતમાંથી વિદેશમાં પણ મેડલો મેળવ્યા છે એવા બહેનો મારા હિસાબે લગભગ 400ની ઉપર બહેનો ભાગ લેવાના છે. અને આ ઇવેન્ટથી આપણા જે રમતવીરો બહેનો છે એમને ખૂબ લાભ પણ થવાનો છે. અને સરકારશ્રી જ્યારે આ રમતગમત વિભાગ એમાં આગામી દિવસોમાં ગુજરાતમાં જે આપણી રમતો છે એ ગામે ગામ અને ઘર ઘર સુધી રમાય. એમાં ખાસ કરીને જે પ્રાચીન જે આપણી ગામડાની જે રમતો છે એ પણ રમાય એના માટે પણ ખૂબ ચિંતિત છે. આ જે અંબાજી ખાતે ઇવેન્ટ છે 3 દિવસ ચાલવાની છે ત્યારે આગામી દિવસોમાં આ 3 દિવસમાં જે ભાગ લેવાના છે એ જ ખેલાડીઓ વિદેશમાં પણ જઈને ભાગ લઈ શકશે. અને જ્યારે ગુજરાતમાં 2030માં કોમનવેલ્થ ગેમ હશે કે 2036માં કોમનવેલ્થ ગેમ હશે તો આ જે રમતમાં ભાગ લેવાના છે એમાંથી જ આ ખેલાડીઓ મને એવું લાગે છે કે એ ત્યારે મેડલ જીતીને લઈ આવશે અને આપણું ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે. ખાસ કરીને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તાલુકો કક્ષા રમતગમત સંકુલો બનાવવાની વાત કરી. આમ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં જિલ્લા કક્ષાના રમતગમતના જે સંકુલો એ પણ બની રહ્યા છે અને કેટલાક તાલુકામાં પણ બનીને જે આપણા રમતવીરો છે એનો અત્યારે ઉપયોગ પણ કરે છે. ને જેટલા પણ બાકી હશે તો આગામી દિવસોમાં સરકારશ્રી એના માટે પણ ચિંતા કરશે અને જે પણ વ્યવસ્થા કરવી પડશે સરકાર કરે જ છે. અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ રમતગમત વિભાગની જે ચિંતા કરે છે અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી સાહેબ અને જે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ પણ ખૂબ ચિંતા કરે છે. ખેલાડીઓને જે પણ કંઈ વ્યવસ્થા પૂરી પાડવાની હશે એ આગામી દિવસમાં સરકાર પૂરી પાડશે. આમ અંબાજીનું મેદાન અત્યારે રમતગમતના ઉત્સાહ અને ખેલદિલીથી ગુંજી ઉઠ્યું છે. આ સ્પર્ધા માત્ર રમત નથી પણ દેશની નારી શક્તિના કૌશલ્ય અને આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે. આગામી 2 દિવસ સુધી ચાલનારા આ ખરાખરીના જંગમાં કઈ દીકરી સુવર્ણ લક્ષ્ય ભેદશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના માર્ગો પર મોતનું તાંડવ અને અકસ્માતોની હારમાળા. ક્યાંક માસૂમનો છીનવાયો શ્વાસ તો ક્યાંક બેફામ ગતિએ સર્જો વિનાશ. નર્મદાના નીરથી છલકાશે સરહદી પંથકની ધરા અને ધરતીપુત્રોના અરમાન. વર્ષોની તરસ છિપાવવા 1200 કરોડના ખર્ચે વહેશે વિકાસની સરવાણી. કિંમતના આંગણે ખીલ્યું બાળપણનું સ્મિત અને મનોરંજનનો મહેરામણ. પુસ્તકોના પાના છોડી આજે કલરવતા પંખીડાઓએ માણ્યો વાનગીઓનો ચટાકો.
અને શક્તિપીઠના આંગણે નારી શક્તિનો શંખનાદ અને લક્ષ્ય પર મીટ. 500થી વધુ મહિલા તીરંદાજોએ અંબાજીની ધરા પર છેડ્યો કૌશલ્યનો જંગ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.